બનાસકાંઠામાં એક મહિલા છે, તેની પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, તેના સાથે એક મોટી બબાલ થાય છે અને મામલો હતો જે પ્રકારે જ્ઞાનીબેન ઠાકોરનો જગદીશ પંચાલે અપમાન કર્યો છે તેનો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે જગદીશ પંચાલ છે તે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે અને તેમના જે પ્રકારના નિવેદનો સામે આવતા હોય છે તેને લઈને ક્યારેક તે સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણીનો સામનો કરતા હોય છે, તો ક્યારેક તેમના નિવેદનો વિવાદ છે તે સર્જી દેતા હોય છે અને તેમણે બનાસકાંઠાના પાલનપુરમાં જે પ્રકારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર છે તેમને લઈને જે ટિપ્પણી કરી હતી, આ ટિપ્પણીનો વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે અને આ મામલે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જગદીશ પંચાલે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે અયોગ્ય ભાષા છે અને તેમણે ચોક્કસપણે માફી માંગવી જોઈએ। અને આજે બનાસકાંઠામાં પણ કોંગ્રેસના કાર્યકરો છે તેમણે રોડ રસ્તા ચક્કાજામ કર્યા હતા અને કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા, કેમ કે જગદીશ પંચાલે જે ભાષા વાપરી હતી તેને લઈને ચોક્કસપણે કાર્યવાહી થવી જોઈએ। આ એક મહિલાનું અપમાન છે અને તે સમયે આ મહિલાઓ જે હતી તેમની પોલીસ અધિકારી છે તેમના સાથે ઘર્ષણ થાય છે, બબાલ થાય છે અને તેના દ્રશ્યો અને સંવાદ પણ સામે આવ્યા છે। આમ જ્ઞાનીબેન ઠાકોરનું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ પંચાલે અપમાન કર્યું છે તે અપમાન અયોગ્ય છે અને તેને લઈને તેમણે માફી પણ માંગવી જોઈએ। સાથે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ અવારનવાર વિરોધ પક્ષના નેતા હોય તેમને લઈને ટિપ્પણીઓ કરતા હોય છે, નિવેદનબાજી કરતા હોય છે, તે ભાજપના નેતાઓ અત્યારે મૌન સેવી રહ્યા છે, તેને લઈને પણ કોંગ્રેસના નેતાઓ હવે સવાલો ઊભા કરી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।